જઈશું નંબર સિરીઝ 975, 864, 753, 642. જોઈને ખબર પડે છે કે ગેપ છે, કેમ કે એક સંખ્યા કરતાં બીજી સંખ્યા બમણાથી વધુ નથી, એટલે ગેપ થશે. તો ગેપથી સોલ્વ કરવાની થાય. ગેપથી થતી હોય સિરીઝમાં જો હું આમ ત્રાસેથી આમ જોતો હતો તો મને દેખાણું પાંચડો, ચોગડો, તગડો, બગડો, તો અહીંયા છેલ્લે એકડો આવે કે નહીં? તો છેલ્લે એકડાવાળો એક જ જવાબ. પછી તો કે સાતડો, છગડો, પાંચડો, ચોગડો, તો અહીંયા શું આવે? તગડો. તો આ જવાબ આવે. પણ આ રિસ્ક રીએ. હાલો, એ રિસ્ક નહીં, આપણે કાઢી નાખીએ, આખો દાખલો ગણીએ. 975 ના 864 થયા, 75 માઇનસ 64 એટલે 11, 9 માઇનસ 8, 111 નો ગેપ છે. આમાં લઈએ 64 માંથી 53 જાય ને 8 માંથી 7 જાય, બસ પાકું થઈ ગયું. હવે હું સીધો અહીંયા 111 નો ગેપ કરું. 42 માંથી 11 જાય તો 31, 6 માંથી 1 જાય તો 5. તો આન્સર આવશે 531. લાઈક બાઈક કરતા રહેજો હો, તમારા ઉપર છોડું છું. હાલો, હવે એના પછીનો ક્વેશ્ચન. 8 ના 24 થયા, 24 ના 12 થયા, એટલે 8 તેરી 24 સીધું યાદ આવે, અને 12 ના ભાગ્યા 2 એટલે 24 ના ભાગ્યા 2 એટલે 12 થાય, અને અહીંયા તમે ગણો તો 18 તેરી 54. આ સીધું તમને આટલું દેખાય, ગુણ્યા 3 ભાગ્યા 2, અને અહીંયા શું દેખાય? ગુણ્યા 3. તો આ જ ડાબે દોઢે ચાલતું હશે. 3 થી ગુણો, 2 થી ભાગો, 3 થી ગુણો, 2 થી ભાગો. તો અહીંયા કેટલાય ગુણું? 3 થી, અને ભાગું કેટલાય? 2 થી. જોઈએ સેટિંગ થાય છે. 12 તેરી 36 અને ભાગ્યા 2 થઈ ગયું. ઘણા વિદ્યાર્થી આને અલ્ટરનેટિવલી કરે છે, એક છોડીને એક, એમ થશે. એ તમે કરી લેજો, બરાબર છે. તો આન્સર આવશે 36.